અમે લઈ જશું. બંને ઝઘડ્યા. યમદૂતો કહે છે અને એના છોકરાને બોલાવ્યો. દેવદૂતો કહે છે ભલે છોકરાને બોલાવ્યો, પણ એના છોકરાનું નામ નારાયણ છે, એ મારા માલિકનું નામ છે નારાયણ. આ ટીંટુડા ને પિંટુડા રાખશો ને તો દુઃખી થશો. આવા નામ રાખજો તમારા બાળકોના. એ છોકરાને બોલાવ્યો અને દેવતાઓ લેવા આવ્યા. યમદૂતોને ભગાવ્યા. યમદૂતોને દેવદૂતોનો સંવાદ અજામિલે સાંભળ્યો અને એણે ભગવાનને પ્રાર્થના કરી કે હવે હું જીવી જઈશ ને તો તારું ભજન કરીશ. યમદૂતો દેવદૂતો જતા રહ્યા. અજામિલ સારો થયો. ઘર બહાર છોડી હરિદ્વાર જઈ ગંગા કિનારે પોતાનો જન્મ સુધાર્યો. આ સુખદેવજી મહારાજે અજામિલની કથા કરી. પરિસ્થિતિ કીધું હવે ભગવાનના ભક્તની કથા સંભળાવો. હવે વિરતાસુર રાક્ષસની કથા આવે છે. સુખોવાચ તે ભગવતે દૂતા યમનાની ભાસિતમ ઉપધાર્યથ તાને રાજને પ્રત્યાહુનય કોવિદા. સુખદેવજી મહારાજ અહો કષ્ટમ ધર્મદશામ ધર્મમ પૃષ્ઠે સભા યત્ર દંડેશ્વ પાપેષુ દંડો એ ધીર્યતે વૃથા. સુખદેવજી મહારાજ કહે રાજા આવો હું તમને ભગવાનના ભક્તની કથા સમજાવું. કથા તો એક રાક્ષસની છે પણ સાંભળવા જેવી છે બાપ તમારે ને મારે. સુખદેવજી કહે છે કે એક વખત દુર્વાસા ઋષિ સ્વર્ગમાં આવ્યા. ઇન્દ્ર બેઠો હતો. દુર્વાસા ઋષિને થયું ગમે તમ તો દેવતાનો રાજા છે. પોતાના ગળામાંથી ફૂલોની હાર ઉતારી અને ઇન્દ્રને પહેરાવ્યો. સંતનો પ્રસાદનું ઇન્દ્રે અપમાન કર્યો. પોતાના ગળામાંથી કાઢીને હાથીના પગમાં ફેંકી દીધો. હાથીએ એના પગમાં હારને વીખી નાખ્યો. સંતને ગમ્યું નહીં અને ઇન્દ્રને શાપ આપ્યો તને લક્ષ્મીનો અભિમાન છે, રૂપિયાનો અભિમાન છે, જા તું દરિદ્ર બની જઈશ, લક્ષ્મીહીન થઈશ. આમ કહીને મહાત્મા જતા રહ્યા. રાક્ષસોને ખબર પડી. સ્વર્ગ પર ચડાઈ કરી. સ્વર્ગમાંથી દેવતાઓને કાઢી મૂક્યા. દેવતાઓ માણાની ઘોડે ભટકવા લાગ્યા. બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કીધું હવે એક ઉપાય છે, કોઈ બ્રાહ્મણ પાસે યજ્ઞ કરાવો તો તમારા પાપ બળે અને સ્વર્ગનું રાજ મળે. ઇન્દ્રે કીધું મેં મારા ગુરુનું અપમાન કર્યું, મારા ગુરુ પણ ઘર છોડીને જતા રહ્યા, હવે અમને યજ્ઞ કોણ કરાવે? તો બ્રહ્માએ કીધું વિશ્વરૂપ નામના બ્રાહ્મણને લાવો. આ બ્રાહ્મણ પાસે યજ્ઞ કરાવે છે. આ બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો પણ ભાણેજ રાક્ષસોનો છે. દેવતાઓને આહુતિ આપે, રાક્ષસોને આહુતિ આપવા લાગ્યો. ઇન્દ્રને ખબર પડી કે આ તો મારા દુશ્મનનું બળ વધારે છે. તલવાર લઈને મસ્તક કાપી નાખ્યું ઇન્દ્રએ. બ્રાહ્મણની બ્રહ્મહત્યા ઇન્દ્રની પાછળ દોડી. ઇન્દ્રએ દેવતાઓને કહ્યું મેં તમારા માટે આને માર્યો, મને બચાવો. દેવતાએ કીધું ભાઈ તમારા માથે પોટલું હોય ને તો અમે ઉપાડીએ. કોઈના પાપના કોઈ ભાગીદાર થાય નહીં ભાઈ, તમારું પાપ તમે જ ભોગવો. દેવતાઓ બધા ભાગ્યા. ઇન્દ્રે કીધું મને બચાવો પણ કોઈ ઊભું રહ્યું નહીં. ઇન્દ્ર દોટ મૂકી પાછળ બ્રહ્મહત્યા તલવાર લઈને દોડી. ઇન્દ્ર જ્યાં સુધી ભાગતો હતો ત્યાંથી ભાગ્યો. થાકી ગયો એટલે દરિયામાં જયો, પાણીમાં હંતાઈ ગયો. લક્ષ્મીને યાદ કર્યા. માં લક્ષ્મી પ્રગટ થયા. બધી માતાઓને બોલાવી અને કીધું આને બચાવો, આનું પાપ માથે લ્યો ને તો વરસાદ નહીં થાય, લોકો મરી જશે પાણી વગરના. એટલે માતાઓએ ઇન્દ્રની બ્રહ્મહત્યા લીધી, જેને આપણે રસવલા કહે છે. 4 દિવસ માતાઓ આભડસેટમાં રહે છે, એ બ્રહ્મહત્યાનું પાપ છે. બીજો ભાગ ધરતીએ લીધો, ત્રીજો ઝાડે લીધો, ચોથો પાણીએ લીધો અને પાંચમો ફીણે લીધો. આ બ્રહ્મહત્યાથી ઇન્દ્ર મુક્ત થયો. પછી આ દેશમાં વરસાદ થવા લાગ્યો. વળી પાછી હરિયાળી ધરતી થઈ. ઇન્દ્રને રાજ મળ્યું અને પેલા બ્રાહ્મણને ખબર પડી કે આ લોકોએ અમારા છોકરાને હવનમાં બોલાવ્યો અને મારી નાખ્યો. અને એ મહાત્મા યજ્ઞ કર્યો કે મારો છોકરો એવો જન્મે ઇન્દ્રને મારે. પણ મંત્રમાં ભૂલ પડી ગયા, ઉલટું થયું. ઇન્દ્ર વધો હત એની બદલે હતો ઇન્દ્ર વધ આવું બોલાઈ ગયું. મંત્રમાં ભૂલ થાય ને તો સજા મળે. જ્યાં આહુતિ પડી એક રાક્ષસ તલવાર લઈને બહાર આવ્યો. પિતાજી મને હુકમ કરો, મારે શું કરવું? બોલે ઇન્દ્રને મારી નાખ્યું. અને એ વિત્તાસુર ઇન્દ્રને મારવા આવે છે. સ્વર્ગમાંથી વળી દેવતા ભાગ્યા. જે બહુ સુખી હોય ને ટેન્શન બહુ આવે, વળી ટેન્શનમાં આવી ગયા. વળી બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કીધું હવે આ નહીં મરે, હવે તો કોઈ સાધુના હાડકાનું હથિયાર બનાવો તો મરે.
અને પછી દધીસી ઋષિ પાસે જાય છે, મહાત્માના હાડકા લાવે છે, એનો વ્રજ બનાવે છે, અને જ્યાં વિરતાસુરને મારવા આવે ત્યારે વિરતાસુરે કીધું તમે કોઈ મને નહીં મારી શકો, પણ આ સાધુના હાડકાનો વ્રજ છે, હવે મારે મરવું છે, પણ 2 મિનિટ મને મોકો આપો, હું મારા ભગવાનને યાદ કરું. અને પલોઠી વાળીના માણસ બેસી ગયો, પરમાત્માનું ભજન કરવા લાગ્યો. ત્યારે ઇન્દ્રએ હાથ જોડીને કીધું એટલે એ રાક્ષસો તો ધર્મના વિરોધી હોય, ભગવાનના વિરોધી, અને આ તું ભગવાનનું ભજન કર્યાનું કારણ? ત્યારે વૃત્તાસુરે કીધું ઇન્દ્ર તું મને નહીં ઓળખી શકે, મને મારા આગલા જન્મની યાદ છે, હું આગલા જન્મનો ચિત્ર કે તું રાજા હતો, ભારતનો રાજા હતો, મારા ઘરે કોઈ દીકરો નહીં, મેં હજારો લગ્ન કર્યા, હજારો મારે રાણીઓ થઈ, પણ દીકરો થયો નહીં. એક દિવસે મારા ગુરુદેવને બોલાવ્યા, પ્રાર્થના કરી મહારાજ મારે ઘરે કોઈ દીકરો નથી. એને કીધું તારા ભાગ્યમાં નથી, પણ મેં હઠ લીધી, એટલે મારા ગુરુદેવે કીધું દીકરો થશે, પણ થોડા દિવસ સુખે મળશે ને વળી દુઃખી થશે. મારા ઘરે દીકરો થયો પણ જન્મતા મર્યો. હું રડવા લાગ્યો, નારદજી આવ્યા, મને સમજાવ્યો. તો નારદને કીધું મારા છોકરાને એકવાર જીવતો કરો, સંતો આવું કરી શકે, એકવાર આને જીવતો કરો, મારે પૂછવું છે કે તારે મરવું તો જન્મવું હું કામ? નારદજીએ પાણી છાંટીને અને જીવતો કર્યો. આ કથા સુખદેવજી પરિષદને કહે છે ભાઈ, હો આ કોઈ દષ્ટાન નથી, સાંભળો ધ્યાન દે. છોકરાને પાણી છાંટ્યું, છોકરો જીવતો થયો, ખડખડાટ હસવા લાગ્યો. રાજાએ પૂછ્યું કેમ હસેસ? બોલે મને તમારા પર હસવું આવે છે. રાજાએ કીધું અરે દીકરા બેટા તું મારા ઉપર હસેસ? બોલે ખબરદાર મને બેટો કીધો, આગલા જન્મ હું તારો બાપ હતો, તું મારો છોકરો હતો. આ જગતમાં લેણ દેણથી બધા ભેગા થાય છે, કેટલાય જન્મમાં હું તારો બાપ બની ગયો, કેટલા જન્મમાં તું મારો દીકરો બની ગયો. આ તો મારું પાપ હતું એટલે તારા ઘરે જન્મો. રાજાએ પૂછ્યું એટલે હે 2 મિનિટમાં જન્મો ને તારું શું પાપ? છોકરાએ કીધું હું કહું એમ કરીશ, સાંભળજે, કંઈ કોઈને દંડ તો નહીં આપે ને, કોઈને મારીશ તો નહીં ને? બોલે ના. તારે બાળકે કીધું આ જેટલી તારી રાણીઓ છે ને એને આગલા જન્મમાં મેં મારી હતી, એટલા બધીએ ભેગી મળીને મને ઝેર આપ્યું, મારું મોતનું કારણ રાણીઓ છે. અને રાજા એને મારવા ગયો ત્યારે કીધું આને મારીશ નહીં રાજા, આગલા જન્મમાં મેં એને મારી હતી, એ બધી કીડીઓ હતી, મેં ગરમ પાણી નાખ્યું અને એ કીડીઓ મરીને રાણીઓ થઈ, એને મને ઝેર આપ્યું, તારો મારો સંબંધ પૂરો થયો. આમ કહીને બાળક મૃત્યુ પામ્યો. રાજાને જ્ઞાન થયું, નારદે મંત્ર આપ્યો, રાજાએ મંત્રનો જાપ કર્યો, શ્રેષ્ઠ નારાયણને વિમાન આપ્યું અને કીધું આ વિમાનમાં બેસી જા, હવે તારું મૃત્યુ નહીં થાય. જ્યાં જાય ત્યાં લોકો તારી આરતી કરશે, તારી વાહ વાહ કરશે. અને રાજા એ વિમાનમાં બેઠો, ફરતો ફરતો કૈલાસ પર્વત પર આવ્યો, જ્યાં આવી રીતે સત્સંગ ચાલતો હતો. શંકર ભગવાન આવી કથા કહેતા હતા, તમારી જેવા લોકો સાંભળતા હતા. પાર્વતી ભગવાનના ખોળામાં બેઠા હતા અને રાજાએ કૈલાસ ઉપર વિમાન ઉતાર્યું, શંકર ભગવાનનું અપમાન કરવા લાગ્યો અને જે કથા સાંભળતા હતા એને કહેવા લાગ્યો એટલે મૂર્ખા લાગો છો તમે બધા, શંકર એની ઘરવાળીને ખોળામાં બેહારીને કથા કરે તમે સાંભળો છો? પણ શિવજી કંઈ બોલ્યા નહીં, પણ માતાજી સહન થયું નહીં. માએ શાપ આપી દીધો, તું મારા પતિનું અપમાન કરસ. મોટા મોટા સંતો જેના ચરણમાં બેહીને સાંભળે છે ને તું મારા પતિના અવગુણ જોવે છે, જા રાક્ષસ બની જા. અને એ વિતાસુર બોલ્યો કે દેવ આ હું રાક્ષસ થયો ભાઈ, માણામાંથી રાક્ષસ બન્યો, પણ મારી તને પ્રાર્થના તું રાક્ષસ ન બનતો, હવે મને મારી નાખ, 2 મિનિટ મને ભગવાનની સ્તુતિ કરવા દે. અને વિતાસુર સ્તુતિ કરે, સાંભળવા જેવી મારા બાપ સાંભળો. વિતાસુર વાચ પતિર્ધતે પુરુષસ્ય ચક્ર તતોનુમયો ભગવત પ્રસાદો કે દુર્લભો न योग सिद्धि पुनर्भवा समज सवा इव मातरम खगा धन्य यथावत भक्तक्षराधिका प्रियम प्रियेव उचितम विचरणा पतिवीर धरते
તોનું મૈયો ભગવત પ્રસાદો તોનું મૈયો ભગવત પ્રસાદો બોલીએ કૃષ્ણચંદ્ર ભગવાન કી વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી ભગવાન પ્રગટ થયા દર્શન આપ્યાનો ઉદ્ધાર કર્યો સુખદેવજી મહારાજ કહેશે આ કથા જે કહેશે ગાશે સાંભળશે રાજન એનું કલ્યાણ થશે આ સ્તુતિનો અર્થ તો બહુ લાંબો છે પણ તમને કહેવા રહીશ તો તમે બધા ઉભા થઈને જતા રહેજો કારણ કે આ મગજમાં નહીં બેહે છઠ્ઠો સ્કંદ ત્યાં પૂરો થાય સાતમા સ્કંદમાં પ્રહલાદની કથા આવે છે એક નાના એવા બાળકે ભગવાનની એવી ભક્તિ કરી કે હિરણ્યાકશને મારવા ઊભો થયો આવો હવે નરસિંહ ભગવાનના દર્શન કરીએ સુખદેવજી મહારાજ સાતમા સ્કંદમાં પ્રવેશ કરે છે નાના એવા બાળક પ્રહલાદ ઉપર હિરણ્યાકશ એટલો ત્રાસ ગુજારે છે પણ પ્રહલાદ ભગવાનનું નામ છોડતો નથી એને સમુદ્રમાં ફેંક્યો ઝેર આપ્યું સર્પોએ કવડાવ્યા પથ્થરથી ફેંક્યો પોતાની બેન હોળિકાના ખોળામાં બેહાર્યો છતાં પ્રહલાદ મર્યો નહીં ત્યારે હિરણ્યાકશ ડરી ગયો મોતથી બધાય ડરે છે હિરણ્યાકશે કીધું તારો ભગવાન ક્યાં છે મને બતાવ પ્રહલાદે કીધું કે પિતાજી કહો મારો ભગવાન ક્યાં નથી હવે નરસિંહ ભગવાનનું આહવાન થાય છે તમારી સામે હમણાં નરસિંહ ભગવાન આવશે હિરણ્યાકશ આવશે એક નાનું એવું બાળક પ્રહલાદ તમે જુઓ ઈશ્વરની ભક્તિમાં કેટલી તાકાત છે આ ભાઈ ભગવાનના રૂપના આપણને હમણાં દર્શન કરાવશે કહેવાનો ભાવ આ ભગવાનના ભક્તોની કથા છે બાપ અને એ પ્રહલાદ નાનો એવો 7 વર્ષનો બાળક ભગવાનની એટલી ભક્તિ કરી એને ભણવા મોકલ્યો તો ભણ્યો નહીં એ ભણવાથી સંસારનું જ્ઞાન થાય છે ભગવાનનું નહીં ભણવાથી વિદ્વાન થવાય છે સંત નહીં ભણવાથી પેટના રોટલા કમાવાય છે ભગવાન નહીં પ્રહલાદને ભણવા મૂક્યો તો પ્રહલાદે છોકરાઓને કીધું એલા બહુ ભણ્યા ગણ્યા શું કરશો જિંદગીમાં મારી પાસે બેહો આવો આપણે ભગવાનની ભક્તિ કરીએ અને એટલી સુંદર પ્રહલાદે વાતો કરી કે પેલા છોકરા કહેવા લાગ્યા કે આપણો ગુરુ તો આપણને ઊંધું શીખવાડે ને તું આ બધું ક્યાં શીખ્યો તો પ્રહલાદ કહેશે મારી માના પેટમાં કોઈ ગર્ભવતી માય કોઈ ગર્ભવતી બેન દીકરી ભગવાનની કથા સાંભળે યજ્ઞ કરે હવનમાં બેહે ધર્મ ગ્રંથો વાંચે તો એના ઘરે દેવ જેવા દીકરા થાય છે મારી માને ઇન્દ્ર મારતો તો નારદે બચાવી એના આશ્રમમાં લઈ ગયા અને રોજ આવી કથા સંભળાવતા હતા મારી માના પેટમાં હું સાંભળતો તો મિત્રો આ એની કૃપા છે એટલી સુંદર ભક્તિ કરી અને ભગવાનનું કીર્તન કરાયું કે બાળકો પણ નાચવા લાગ્યા ગાવા લાગ્યા શુક્રાચાર્યના શિષ્યો આવ્યા પ્રહલાદને કીધું એટલે તને કોઈ ડર નથી પણ તારો બાપો અમને મારી નાખશે તારો બાપ ભગવાનના નામનો વિરોધી તું ક્યાં ભજન કરસ પ્રહલાદે કીધું બીજું કંઈ કરવા જેવું જ નથી એક જ જીવનમાં કરવા જેવું છે શું ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો સ્કૂલમાં બાળકોની સાથે પ્રહલાદ ભગવાનનું કીર્તન કરે છે અચાનક હિરણ્યાકશ આવે છે હાથ પકડીને કહેવા લાગ્યો એટલે મારી સામો જો મારાથી દેવતા ડરે અને તું મારા દુશ્મનનું નામ લે તો એ પ્રહલાદ ગાવા લાગ્યો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ પ્રહલાદ ને હિરણ્યાકશ કે છે મારો દુશ્મન છે ભગવાન મારા ભાઈને માર્યો છે ખબરદાર એનું નામ લઈ તો તને મારી નાખી
પ્રહલાદે કીધું પિતાજી તમે મને નહીં મારી શકો, જેણે મારી માના પેટમાં રક્ષા કરી એ બધે છે, ભગવાન જ મારનાર તારનાર છે. પિતાજી ભજન કરવું હોય તો ભગવાનનું કરો. હિરણાકશે પ્રહલાદને કીધું ખબરદાર મારા દુશ્મનનું નામ લીધું તો છતાંય પ્રહલાદ કહેવા લાગ્યો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો 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 ગોપાલ બોલો, હે રાધા રમણ હરિ ગોવિંદ, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ. આવો જ હિરણાકંશ હતો. દેવતા તો કાંપતા હતા. હિરણાકંશ જ્યાં ધરતી પર પગ મૂકે તો ધરતી ડગતી હતી, સ્વર્ગમાં જાય તો દેવતા ભાગે, દેવતાઓ ડરે, પણ પ્રહલાદ ન ડર્યો. હિરણાકંશ આંખો ડોળા કાઢીને કે મૂછ ઉપર હાથ મૂકીને કે એટલે મારા દુશ્મનનું નામ લે તને ડર નથી? પ્રહલાદ કે પિતાજી ભગવાનનું ભજન સાચું છે, તમે મારી સાથે ગાઓ. હિરણાકશે હાથ પકડી પ્રહલાદને કહ્યું ખબરદાર મારા દુશ્મનનું નામ લીધું, છતાં પ્રહલાદ ગાતો રહ્યો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ, અને કોઈ રીતે પ્રહલાદ માન્યો નહીં. ત્યારે હિરણાકશે હાથ પકડીને કીધું બતાવ તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદે કીધું એવી કોઈ જગ્યા નથી મારો ભગવાન ન હોય. ત્યારે હિરણાકશે કીધું બતાવ્યું તો કરો ક્યાં છે? આ થાંભલામાં છે. તો પ્રહલાદે કીધું પિતાજી આ થાંભલામાં છે. જ્યાં જોરથી ગદા લઈ હિરણાકશે જે થાંભલાને ગદા મારી અને થાંભલો ફાટ્યો અને ગુરુ 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 કરતા ભગવાન નરસિંહ બહાર આવ્યા. બોલીએ નરસિંહ ભગવાન કી જય. એકદમ નરસિંહ ભગવાન બહાર આવ્યા તો હિરણાકશ નરસિંહ ભગવાન હાથે લડવા લાગ્યો. બાથમ બાદ થયા, દેવતાઓ ધ્રુજવા લાગ્યા, ધરતી ડોલવા લાગી, દેવતાઓ નરસિંહ ભગવાનની જય જયકાર કરવા લાગ્યા અને ભગવાન હાથે હિરણાકશ યુદ્ધ કરવા થયો. ગદા યુદ્ધ થયું, ગદા ફેંકીને બાથમ થયા, હાથથી લડવા લાગ્યો. હિરણાકશ ભગવાન સાથે લડે છે, ભગવાન એને રમાડે છે. દેવતાએ કીધું પ્રભુને મારી નાખો, આ કોઈથી મરે એમ નથી, રાત પડશે તો કોઈથી મરશે નહીં. અને ભગવાનની સામે હિરણાકશે હાથ પીડી અને ભગવાન સામું જોયું, ભગવાન એને પકડી લીધો. હિરણાકશે થયું કે તમે કોણ છો? મેં કીધું તું બ્રહ્મને દિનમાં ન મરું, રાત ન મરું, બહાર ન મરું, અંદર ન મરું, હથિયારથી ન મરું, દેવથી ન મરું, તમે કોણ છો? ભગવાને કીધું તું જ બતાવ તને કેવો લાગુ છું. અને હિરણાકશના મુખમાંથી શબ્દો નીકળ્યા. ભગવાને પકડીને ખોળામાં નાખ્યો. વૈશાખ શુક્લ 14 ચાલ રવિ હોત ભગવાને કીધું દિવસ છે કે રાત, અંદર છે કે બહાર, બતાવ. ભગવાને પૂછ્યું હિરણાકશને બતાવ દિવસ છે કે રાત? હિરણાકશે કીધું દિવસ બી નથી, રાત બી નથી. અંદર છે કે બહાર? બોલે અંદર બી નહીં, બહાર બી નહીં. આકાશમાં છે ધરતીમાં? બોલે આકાશમાં નહીં, ધરતીમાં નહીં, તમારા ખોળામાં. અને જ્યાં ભગવાને પોતાની જટાને વિખેરી નરસિંહનું રૂપ લીધું હતું, સિંહ જેમ હાવજ રાડ નાખે એમ તાર મારી, ત્યાં તો બાદલો ફાટ્યા, પવન ગાજવા લાગ્યો, વાદળો ગાજવા લાગ્યા, ધુતકારી થઈ, ધરતી ડોલી, વીજળીના કડાકા થયા અને પવન વાવા લાગ્યો, વાયુ વાવા લાગ્યો. અને ભગવાન નરસિંહે હિરણાકશના પેટમાં હાથ નાખી એના આંતરડા કાઢ્યા અને હિરણાકશને હેઠો નાખ્યો. દેવતાઓએ જય જયકાર કરી. બોલીએ નરસિંહ ભગવાન કી. ભગવાન નરસિંહે હિરણાકશનો ઉદ્ધાર કર્યો. દેવતાઓ ધ્રુજવા લાગ્યા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ઇન્દ્ર કોઈ પાસે જવા તૈયાર નહીં. લક્ષ્મીને કીધું તમારો પતિ છે એની પાસે જાઓ, એને શાંત કરો. લક્ષ્મી કીધું આવો મારો ઘરવાળો ન હોય. કોઈ પાસે જવા તૈયાર નહીં. ત્યારે બ્રહ્માએ પ્રહલાદને કીધું બેટા તારા માટે ભગવાન પ્રગટ્યા છે, તારા ઉપર દયા કરવા માટે તારા પિતા ઉપર ક્રોધ કરી હિરણાકશને માર્યો. ભગવાન બહુ ક્રોધિત છે, તું ભગવાન પાસે જા ને તો ધરતી પાતાળમાં જતી રહેશે.
બધાય ડરતા હતા ભગવાન પાસે જતા. પ્રહલાદને ડર ન લાગ્યો, ભગવાન પાસે ગયો, ભગવાને ખોળામાં બેહાર્યો. જેમ તાજી વિયાલી ગાય વાસણાને ચાટે એમ ભગવાન હળવે હળવે પ્રહલાદના માથે હાથ ફેરવે છે. જેમ માં દીકરાને વાલ કરે, જેમ ગાય વાસણાને વાલ કરે, એમ ભગવાન પોતાના ભક્ત પ્રહલાદને ખોળામાં બેસાડી અને વાલ કરે. હળવે હળવે ભગવાનનો ક્રોધ શાંત થયો. દેવતાઓ પાસે આવ્યા, સ્તુતિ કરવા લાગ્યા, પુષ્પોની વર્ષા થઈ, ગંધર્વો ગાવા લાગ્યા, અપસરો નાચવા લાગી. અને હિરણ્યાકશના પુત્ર પ્રહલાદને ભગવાને ખોળામાં બેહારીને કીધું, બેટા મને માફ કરજે, આવવામાં મારે વાર લાગી. દીકરા તારા બાપે તને બહુ દુઃખ આપ્યું, બેટા મને ક્ષમા કરજે, મારાથી મોડું થઈ ગયું. ભગવાન પ્રહલાદ એક નાના બાળક પાસે માફી માગે છે. પ્રહલાદને કીધું માગ બેટા. તારે પ્રહલાદે માગ્યું, ભલે ગમે તમ તો મારો બાપ હતો ને, મારું નામ દીકરો. મારા બાપાએ તમને બહુ ગાળો દીધી, તમારી દુશ્મની લીધી, તમારી નિંદા કરી, મારા બાપને નરકમાં ન નાખશો. ભગવાને હાથ ફેરવતા ફેરવતા પ્રહલાદને કીધું, જેવા તારી જેવા જેના કુળમાં દીકરા થાય એનું 71 પેટ તરી જાય. બેટા હું તારા બાપને સ્વર્ગમાં મોકલીશ. હવે તારા કુળમાં કોઈને મારીશ નહીં અને હવે તારે મરવું નહીં પડે. હું તને અમર બનાવું છું. પ્રહલાદને નરસિંહ ભગવાને અમર બનાવ્યો. જે ખોળામાં હિરણ્યાકશને માર્યો એ જ ખોળામાં પ્રહલાદને ભગવાને બેહાર્યો. એટલું ભયંકર રૂપ કે ભગવાનની પત્ની લક્ષ્મી પાસે ના આવી, બ્રહ્મા ના આવ્યા, દેવતા ના આવ્યા, અને 7 વર્ષનો બાળક ભગવાનના ખોળામાં બેસી ગયો. આજે પ્રહલાદ અમર છે. ભગવાન નરસિંહે કીધું, બેટા કઈક માગ. ત્યારે પ્રહલાદે કીધું, ભક્તિ કરતા કરતા નીકળે પ્રાણ પ્રભુ. હિરણ્યાકશનો વધ કર્યો, પ્રહલાદનો ઉદ્ધાર કર્યો. પ્રહલાદને ભગવાને કીધું માગો, તો પ્રહલાદે આવું માગ્યું. તમે આવું માગજો. જન્મો જન્મ બનું તારો દાસ પ્રભુ એવું માગું છું. જન્મો જન્મ બનું તારો દાસ પ્રભુ એવું માગું છું. ભલે લાખો જન્મ મારે લેવા પડે, ભલે લાખો જન્મ મારે લેવા પડે. મને માનવ જેવો પાછો જન્મ મળે. મને માનવ જેવો પાછો જન્મ મળે. શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુ એવું માગું. શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું. ભક્તિ કરતા કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું. રે પ્રભુ એવું માગું. રે પ્રભુ એવું માગું છું. રે પ્રભુ એવું માગું. રે પ્રભુ એવું માગું. આવા જ નરસિંહ ભગવાન હતા. આવો જ બાળક પ્રહલાદ હતો. તમારી સામે હિરણ્યાકશ પડ્યો છે. આવી રીતે ભગવાને ઉદ્ધાર કર્યો. સુખદેવજી મહારાજે આવી જ રીતે કથા તમને જે સંભળાવી એ આ તમારી સામે છે. આ કોઈ નાટક નથી બાપ. તમે જુઓ, નરસિંહ ભગવાનનો ફોટો તમે જોયો હશે, ભક્ત પ્રહલાદને જોયો છે. હિરણ્યાકશ કોઈ શિંગડાવાળો નહોતો, એ માણા હતો, પણ એ જગતને દુઃખ આપ્યું એટલે દાનવ થયો, રાક્ષસ થયો. બ્રાહ્મણના ઘરમાં જન્મ્યો. આનો બાપ કશ્યપ ઋષિ છે, પણ એ રાક્ષસ જેવા કામ કર્યા. ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, લોકોને હેરાન કર્યા એટલે રાક્ષસ થયો. એના જ ઘરે દીકરો જન્મો એ મહાન પ્રહલાદ થયો. તમારી સામે છે. નરસિંહ ભગવાને પ્રહલાદને રાજ્ય આપ્યું. ભગવાને કીધું તારા કુળમાં હું કોઈને મારીશ નહીં. તારો બાપ
હિરણાકશની દુનિયા કથા ગાશે, તારો બાપ અમર થશે, તારા પિતાને મેં સ્વર્ગમાં મોકલ્યો છે, ભલે એને મેં માર્યો પણ એ તારો બાપ હતો. તારી જેવો જેના ઘરમાં દીકરો જન્મે, જેના ઘરમાં ભક્ત જન્મે, એના મા બાપા પણ તરી જાય છે. પ્રહલાદ, તારા 71 પેઢીનો ઉદ્ધાર થયો બાપ. હવે તારે મરવું ન પડે, કોઈ માના પેટમાં જન્મવું નહીં પડે. જ્યારે જ્યારે તું મને યાદ કરીશ હું તારી સામે ઊભો હોઈશ. જા બેટા, પાતાળનું રાજ તને આપું છું. આમ કહી નરસિંહ ભગવાન વિદાય લેશે. પ્રહલાદના આશીર્વાદ મળ્યો. હિરણાકશનો પ્રહલાદે અગ્નિ સંસ્કાર કર્યો. સુખદેવજી મહારાજ કહેશે, આ કથા જે કહેશે ગાશે એ બધાએ પરમાત્માના ભક્તિના ભાગીદાર થશે. પ્રહલાદે પણ ભગવાનની મહિમા ગાઈ છે. પ્રહલાદ વાચ પ્રહલાદમ ભદ્ર ભદ્રતે તોહમ તે સુરોતમ વરમ વૃણીસ્વાભીતમ કામપ્નોસ્મ્યહમ નૃણા. બોલીએ હનુમાનજી મહારાજ કી. અહીં નરસિંહ અવતારની કથા સુખદેવજી પરીક્ષિતને સંભળાવી. હવે વામન અવતારની કથા આવે છે. સુખદેવજી કહે છે, પ્રહલાદનો પુત્ર વિરોચન થયો, વિરોચનનો પુત્ર બલિ થયો. બલિએ પોતાના ગુરુ શુક્રાચાર્ય પાસે મંત્ર દીક્ષા લીધી અને દેવતાઓને જીતવા માટે યજ્ઞ કર્યો. યજ્ઞમાં વિશ્વજીત યજ્ઞની અંદરથી અને શક્તિ મળી, દેવતાઓની હાર થઈ અને સ્વર્ગ પર બલિ બેઠો. દેવતાઓ ભગવાન પાસે ગયા. ભગવાને કહ્યું, અત્યારે એનું ત્રાજવું ઊંચું છે, અત્યારે એના ધર્મમાં પ્રભાવ છે, એનું દાન પુણ્ય ને તપનો વ્રતના પ્રભાવે એ સ્વર્ગનો રાજા થયો. હવે તમે એને જીતી નહીં શકો. એક કામ કરો, સમુદ્ર મંથન કરો. બધાએ દેવતાઓ મથીને સમુદ્ર મંથન કરે. એમાંથી અનેક વસ્તુ નીકળી. ગાય નીકળી, ઘોડો નીકળ્યો, હાથી નીકળ્યો, અશ્વ નીકળ્યો, કામધેનુ નીકળી, હીરા માણેક નીકળ્યા, કલ્પવૃક્ષ નીકળ્યું અને છેલ્લે કાલકૂટ નામનું ઝેર નીકળ્યું. શંકર ભગવાને જગતના કલ્યાણ માટે પીધું. પછી અમૃત નીકળ્યું. દેવતાઓ કે અમે પીએ, દૈતો કે અમે પીએ. ભગવાને મોહની રૂપ લીધું. દેવતાઓને અમૃત પાયું અને દૈતોને વારુણી રસ પાયો. વળી યુદ્ધ કરવા લાગ્યા. દેવતાઓ અમર થયા, રાક્ષસોનો નાશ થયો અને દેવતાઓને સ્વર્ગ મળ્યો. શુક્રાચાર્ય સજીવની બુટી દ્વારા બલિને જીવતો કર્યો અને બહુ મોટો યજ્ઞ કરાયો. આ યજ્ઞ એવો હતો જે પૂરો થઈ જાય તો પછી બલિ ઇન્દ્ર બની જાય અને દેવતાઓને મૃત્યુ લોકમાં આવવું પડે. દેવતાઓ ગભરાયા, ભગવાનની સ્તુતિ કરી. ભગવાને કશ્યપ ઋષિના ઘરે જન્મ લીધો. ફાગણ સુદ 13ના દિવસે ભગવાન નાનું રૂપ લઈ બટુક રૂપે પ્રગટ્યા અને દેવતાઓ એમને જય જયકાર કરી. એમનું નામ ભગવાન વામન પડ્યું. બોલીએ વામન ભગવાન કી જય. અને એ વામન ભગવાનને સરસ્વતી માતાએ માળા આપી, બ્રહ્માએ કમંડલ આપ્યું, ધરતીએ આસન આપ્યું, દેવતાના ગુરુ બૃહસ્પતિએ ક્ષત્રિય આપી, ભગવાન શંકરને બાગંબર આપ્યું અને ભગવાન ભોળાનાથને દીક્ષા આપી. બૃહસ્પતિએ દીક્ષા આપીને કીધું ભિક્ષા લાવો. રોજ ભિક્ષા માગીને આપે છે. ભગવાન પણ ગુરુની સેવા કરે છે. ગુરુદેવે કીધું મારો પરિવાર બહુ મોટો છે એટલે તે મારું પૂરું નહીં થાય, મોટી ભિક્ષા લાવો. ભગવાને કીધું એવું અજમાન બતાવો કે જાઓ ફલાણા ગામમાં યજ્ઞ ચાલે છે અને ત્યાં બલિ નામનો એક મહાન રાજા યજ્ઞ કરી રહ્યો છે. ગુજરાતમાં જવું પડશે. ક્યાં? લખનઉ. બિહારથી ચાલતા ચાલતા પ્રભુ ગુજરાતમાં આવ્યા. ભરૂચ નર્મદા કિનારે શુક્રાચાર્ય મહારાજ બલિને યજ્ઞ કરાવે છે. બલિને મૌન વ્રત આપીને કીધું 99 યજ્ઞ થઈ ગયા, આ 100મો એક છેલ્લો યજ્ઞ છે, જો પૂરો થઈ જાય તો તું ઇન્દ્ર બની જાય. દેવતાઓને ખબર પડી. ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને નાનું એવું રૂપ લીધું અને બલિના દરબારમાં માગવા માટે આવે છે. માથે છત્રી છે, બગલમાં આસન છે, હાથમાં કમંડળ છે, નાનું એવું રૂપ છે, નાના નાના હાથ છે, નાના નાના પગ છે. એટલું સુંદર રૂપ છે કે જે એની સામે જોવે એનો થઈ જાય. અને એ ભગવાન વામન હળવે હળવે બિહાર, ઉત્તર પ્રદેશ, મારવાડ, રાજસ્થાન પાર કરીને ગુજરાતના બોર્ડર પર આવ્યા ભરૂચ. બલિના દરવાજે ઊભા છે. બલિના માણસો કે તમારી જે ઈચ્છા હોય તે માગો, અમારા માલિકને મૌન વ્રત છે, અમને કીધું છે કોઈ પણ માગવા આવે જે માગે તે આપજો, એટલે તમે માગો એ અમે આપીએ.
બ્રાહ્મણના રૂપમાં, વામનના રૂપમાં, બટુકના રૂપમાં ભગવાન બોલ્યા કે નોકરો પાસે હું માગતો નથી ભાઈ, હું તો બ્રાહ્મણ છું, સંતોષી બ્રાહ્મણ છું, મારે રાજપાટ નથી જોતું, મારે તો 3 ડગલા ખાલી ભૂમિ જોઈએ છે, એ બી મારા પગથી માપું, અને એ બી તમારા માલિક પાસે, તમારી પાસે નહીં. તમે મને જમીન આપી શકો? જમીનનું દાન કરવું તમારું કામ નહીં, તો રાજાઓ કરી શકે, તમારું કામ નહીં. માટે તમારા રાજાને બોલાવો. એટલે દ્વારપાળો જાય છે, બલીને કહે છે મહારાજ એક સુંદર નાનું એવું બાળકનું રૂપ લઈને કોઈ બ્રાહ્મણ આવ્યો છે અને તમને પુકારે છે. અને જ્યાં બલીએ કાન માંડ્યા, બલી ઊભો થતો નથી, ઈશારો કરે, ગુરુદેવ મના કરે, ખબરદાર ઊભો થયો. પણ ભગવાને એવું ભજન ગાયું, એવા મુખમાંથી શબ્દો નીકળ્યા કે બલીથી રહેવાનો નહીં. આહુતિ આપતો આપતો, હવન કરતો કરતો દોટ મૂકી અને ભગવાન સામે આવે છે અને ભગવાન ગાય છે, તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોડી, ઓ ભગત ભર દે રે જોડી. મેં આવા બડા એસા કે जुग जुग तेरी रहेगी शान, भगत भर दे रे जोड़ी, ओ भगत भर दे. હળવે હળવે ભગવાન વામન બલીના દરવાજે આવે છે અને આ ભજન ગાતા ગાતા આવ્યા. બલીના કાને ભગવાનના શબ્દો પડ્યા, હવન કરતો કરતો ઊભો થયો. એટલું સુંદર કોણ ગાય છે? અને જ્યાં દ્વાર પર આવીને જોયે નાનું એવું રૂપ, ભગવાનના ચરણથી મસ્તક સુધી જોયું અને ભગવાનના મોઢા સામે જોયું, ત્યાં ભગવાન બોલ્યા, तो आज लुटा दे रे सर्वस अपना, मान ले कहना मेरा. આજ ભગવાન વામન તમારી સામે છે, બલિ રાજાના દરવાજે ઊભા છે. બલિ રાજા ભગવાનને પ્રાર્થના કરે છે, શું જોઈએ છે તમારે? રાજ જોઈએ, પાટ જોઈએ, કોઈ સુંદર કન્યા સાથે તમારા લગ્ન કરાવી દઉં? તમારે ગાયો જોઈએ છે? તમારે શું જોઈએ છે? ભગવાન કહે છે, હું એ વાતનો ભૂખ્યો નથી, રાજપાટ મારે જોતા નથી, મારે કન્યા સાથે લગ્ન નથી કરવા, હું કહું તેમ કર. અને ભગવાન બોલ્યા, आज उठी है धरती देख ले, डोला गगन है सारा. डोल उठी है धरती देख ले, डोला गगन है सारा. तो भीख मांगने आया तेरे घर, जगत का पालन हारा रे, जगत का पालनहारा. मैं आज तेरा मेहमान, कर ले तू मुझसे जरा पहचान, भगत भर दे रे जोड़ी, ओ भगत भर दे जोड़ी. ओ आज लुटा दी सर्वस्व अपना, मानन कहना मेरा. हे आज भगवान कैसे बलि ने सर्वस्व अपना, मान ले कहना मेरा. ओ मिट जाएगा जन्म मरण का, मिट जाएगा पल में तेरा, जन्म मरण का फेरा रे. जन्म मरण का फेरा. मैं आज तेरा मेहमान, ये कर दे मुझसे जरा तू दान. भगत भर दे रे जोड़ी, ओ भगत भर दे रे जोड़ी. तेरे द्वार खड़ा मेहमान, भगत भर दे रे जोड़ी, ओ भगत भर दे रे. बोलिए वामन भगवान की. આપણા ગુજરાતમાં ભરૂચ નર્મદા કિનારે શુક્રાચાર્ય મહારાજ બલિને યજ્ઞ કરાવી રહ્યા હતા, ત્યારે ભગવાન વામન બનીને આવ્યા. બલિએ પ્રાર્થના કરી, માગો હું તમને શું આપું? જે માગશો તો આપીશ. ભગવાને કીધું, મારે કઈ જતું નથી, 3 પગલા મને જમીનનું દાન કર, એવી મારા પગે માપો. બલિ બહુ હશો, મહારાજ તમારું જ્ઞાન તો બહુ ઊંચી, પણ બુદ્ધિ બાળક નથી. તમને ખબર છે તમે કોની સામે ઊભા છો?
બલિના દરવાજે આવીને ઊભા છો, તમારી જે ઈચ્છા હોય તે માગો. ભગવાને કીધું, હે રાજા, આ જગતમાં કોની ઈચ્છા પૂરી થઈ? બલિનું મોઢું એટલું થઈ ગયું. બલિએ કીધું, એમ નહીં, પણ એટલું માગો કે તમારાથી પછી કોઈની પાસે માગવું ન પડે. ભગવાને કીધું, માગવાથી કોને સંતોષ થયો? બલિ ચૂપ. જેમ જેમ બલિ બોલે એમ ભગવાન જવાબ આપે. બલિ આખીરમાં હાથ જોડ્યા, હું હાર્યો, તમે જીત્યા, તમે કોણ છો તો હું જાણતો નથી, પણ કોઈ મામૂલી બાળક નથી. હવે તમે કયો મારે કરવાનું, બોલો શું આપું? બોલે, મારા પગલે માપું 3 ભૂમિ 3 ડગલા મને જગ્યા આપો. મારા પગથી માપું એટલી મને ભૂમિ મળવી જોઈએ. બલિએ કીધું, ઠીક છે. ભગવાને કીધું, એમ નહીં, સંકલ્પ કર. આજકાલ માણસો બોલે કાંઈ કરે કાંઈ, બદલતા વાર નથી લાગતા. બલિએ હાથમાં પાણી લીધું. શુક્રાચાર્ય કીધું, દોડીને આવ્યા, એ શિષ્ય, એ મારા ચેલા, મારી વાત સાંભળ. આ સાધુ નથી, બ્રાહ્મણ નથી, આ વામન નથી, આ તો વૈરાટ છે, માયાપતિ છે, તને ઠગવા આવ્યો છે, સાક્ષાત ભગવાન છે. બલિ કહેવા લાગ્યો, જેને પામવા માટે લોકો ઘર બહાર છોડી દે અને એ ભગવાન મારા આંગણે ભીખ માગવા આવ્યો હોય તો ગુરુદેવ હવે તમારું નહીં માનવું. ભગવાનની ભક્તિ કરતા ગુરુ રોકે તો ગુરુને પણ છોડવા જોઈએ. ભગવાનના ભજનમાં બાપ રોકે તો બાપને છોડવો જોઈએ. બલિએ ગુરુ છોડ્યો, પ્રહલાદે બાપ છોડ્યો, મીરાએ દેશ છોડ્યો, નરસિંહે નાથ છોડી, ધ્રુવે માં છોડી, વિભીષણે ભાઈ છોડ્યો. ભગવાનની ભક્તિમાં કોઈ આડાવે અને છોડો. બલિએ કીધું, ગુરુદેવ, જો ભગવાન જ હોય, હું તો ઓળખતો નહોતો, સારું કર્યું તમે કીધું, જો ભગવાન જ હોય તો હવે જે માગે તે આપી દઈશ. લો મહારાજ, સંકલ્પ ભરો. ભગવાને પાણી આપ્યું, સંકલ્પ કરવા ગયા. શુક્રાચાર્યથી સહન નતું. ઘણા જગતમાં એવા લોકો હોય, આપી તો શકે નહીં, પણ આપે તો એને સહન થાય નહીં. એટલે પેલે કમંડળની નાળચામાં અંદર જતા રહ્યા, પાણી બંધ કરી દીધું. ભગવાનને ખબર પડી કે ગુરુ હલવાણા. પોતાના આસનમાંથી ડાબની એક કણી કાઢીને ડાળચામાં નાખી, ગુરુની આંખ ફોડી ગઈ અને એક આંખે કાણા થઈ ગયા. જે ધર્મ કરે નહીં પણ કરતું રોકે ને, એ બધા બીજા જન્મમાં બાડા થાય છે. મળવા આ કથાને યાદ રાખજો. ભગવાને આંખ ફોડી નાખીને તમને મને બતાવ્યું કે તમે આપી ન શકો તો કઈ નહીં, પણ આપતો હોય એને આડા પડશો તો બાડા થશો. ભગવાને શુક્રાચાર્યની આંખ ફોડી નાખીને પછી ભાગ્યા. શુક્રાચાર્ય સાપ આપ્યો ચેલાને કે જા તું લક્ષ્મી રહિત થઈ જાય. ચેલાએ કીધું, કોઈ બાત ને, લક્ષ્મી રહિત, પણ લક્ષ્મીનો ભગવાન, લક્ષ્મીનો પતિ છે, એ તો મારા આંગણે ઉપરનો ભગત તો બનીશ. આ સુધી હું લક્ષ્મીનો ભગત હતો, હવે લક્ષ્મી પતિનો ભગત બનું છું, મને એની ખુશી છે. લો બ્રાહ્મણ, માગો. સંકલ્પ કર્યો, પાણી છોડ્યું અને ભગવાને છત્રી નીચે મૂકી અને પોતાનું રૂપ વધાર્યું. એટલું મોટું સ્વરૂપ બતાવ્યું કે ધરતી પાતાળની અંદર પગ ગયો અને આકાશમાં મસ્તક ગયું. પહેલા પગલે આખી ધરતી માપી લીધી, બીજો પગ ઊંચો કર્યો બ્રહ્મલોક સુધી, અને બ્રહ્માએ કમંડળથી ભગવાનના ચરણ ધોયા. એ જ ગંગા બની અને આપણા દેશમાં વહેવા લાગી. બોલીએ ગંગા માત કી જય. ભગવાને, બ્રહ્માએ ભગવાનનો પગ ધોયો, એમાંથી આ ગંગાજી નીકળી. આટલું ઊંચું રૂપ લીધું. વૈરાટ રૂપે એક પગથી ધરતી માપી, બીજા પગથી આખું સ્વર્ગ માપી લીધું. ત્રીજા પગ મૂકવાનો જગ્યા રહ્યો નહીં. બલિને ભગવાને કીધું, તારે નરકમાં જવું પડશે. જે ધર્મના કામમાં આપ્યા પછી બદલી જાય, આપતો નથી, ધક્કા ખવડાવે, એને નરકમાં જવું પડે. બલિ 3 ડગલા તે જમીન મને દાન આપી, 2માં મેં પૂરું કર્યું, ત્રીજો પગ ક્યાં મૂકું? ત્યારે બલિએ કીધું, પ્રભુ, હું વચન નથી ચૂક્યો. આ પણ શરીર ધરતીથી ઉત્પન્ન થયું, ધરતીનો જ ટુકડો છે. ત્રીજો પગ મારા માથે મૂકો. અને ભગવાને ત્રીજો પગ વામન પરમાત્માએ બલિના મસ્તક પર મૂક્યો અને પાતાળમાં મોકલી દીધો. પાતાળનું રાજ આપ્યું. ઇન્દ્ર કરતા, સ્વર્ગ કરતા 10 ગણું પાતાળનું રાજ આપી અને ભગવાને કીધું, હું હાર્યો ને તું જીત્યો, આજથી હું તારો નોકર ને તું મારો માલિક. ઈશ્વર કહેશે તું મને રૂપિયો આપીશ ને તો હું તને 1000 પાસા આપી દઈશ, કરી તો જો. અને એ બલિને પાતાળનું રાજ આપ્યું. ભગવાન નોકર થયા. લક્ષ્મી ગોતતા ગોતતા નારદને કીધું, મારો પતિ ક્યાં? નારદે કીધું, તમારો ઘરવાળો નોકરી કરે છે. ક્યાં? પાતાળમાં. હમણાં લઈ આવું. કે જાતા નહીં ને તમને ઓળખશે નહીં. જેમ નરસિંહ બન્યા હતા એમ વામન છે. જો તમારા પતિને લાવવો હોય તો શ્રાવણ મહિનામાં બરોબર પૂનમ આવે છે, એ દિવસે બલિને રાખડી બાંધો
અને દેશમાં રક્ષાબંધનનો ઉત્સવ થશે. એ રક્ષાબંધનના નામે તમારે યાદ કરશે અને લોકો રક્ષાબંધન ભાઈ અને બેનને રાખડી બાંધશે. એનું પુણ્ય તમને મળશે તો તમારો પતિ પાછો મળશે. શ્રાવણ સુદ પૂનમના દિવસે લક્ષ્મી પાતાળમાં ગયા, બલીને રાખડી બાંધી. બલીની આંખમાં આંસુ આવી કે હું અભાગ્યો છું, મારે કોઈ બેન નથી. તમે મારી બેન બન્યા, મને રાખડી બાંધી, તમારે શું જોઈએ માગો. લક્ષ્મીએ કીધું પેલા દ્વાર પર તારો દ્વારપાલ છે ને, તારો નોકર એ મને આપી દે. ભગવાને બામને કીધું બલી એ તમારે શું થાય? લક્ષ્મીએ કીધું મારા ઘરવાળા છે. તમે કોણ છો? લક્ષ્મીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું. બલિ રાજાએ લક્ષ્મીનારાયણના દર્શન કર્યા, ભગવાને ભક્તિનું વરદાન આપ્યું. લક્ષ્મી પોતાના પતિને લઈને વૈકુંઠમાં ગયા. એ રાજા, અત્યાર સુધી મેં તને નરસિંહ ભગવાનની વામનની કથા કરી. ભગવાન વામને વિદાય લીધી. બલિ એની આરતી ઉતારી, પૂજા કરી. વામન અદ્રશ્ય થયા, અંતર ધ્યાન થયા. અહીં અષ્ટમો કંથ પૂરો થાય છે. ગજેન્દ્રની કથા આવે છે. એક હાથી પોતાની હાથડીઓ સાથે સરોવરમાં નાતો હતો. મગરમચ્છ એને પકડ્યો. આપણી પાસે સમય ઓછો, તમે બધા 10 વાગે આવ્યા છો એટલે હું તમને ટૂંકમાં કથા કહું છું ભાઈ. હાથીએ જોયું કે મને મગરમચ્છે પકડ્યો અને મને જળમાં લઈ જાય છે, એટલે હાથીએ પોતાની ભાષામાં કીધું ગજેન્દ્રો વાચ. ઓમ નમો ભગવતે તસ્મે યત વિદાત્મકં. હાથી બોલ્યો પુરુષાય દ્વિજાય પરેશાયાભિ ધીમહિ. નમસ્તે કમલનાભાય, નમસ્તે જળસાયિને, નમસ્તે ભક્તવત્સલાય નારાયણાય નમો. તસ્મે નમઃ પરેશાય બ્રહ્મણે નંત સત્તયે નમઃ આત્મપ્રદીપાય સાક્ષિણે પરમાત્મને નમો ગિરા વિદુરાય મનસેત સામઃ. હાથીએ ભગવાનની સ્તુતિ કરી. પોતાની ભાષામાં પહેલા પોતાના બાળકોને, પોતાની પત્નીને કીધું તમારા માટે રાત દિવસ હું જંગલમાં લડ્યો, આ મગરમચ્છે મને પકડ્યો છે, બચાવો. પણ બધાએ રોતા રહ્યા. આ તમારી મારી કથા છે. જ્યારે મૃત્યુ આવે ત્યારે આપણા બધાએ રોતા રહે અને આપણે એમને તડપતા તડપતા મરવું પડે. એમ હાથી પોતાના બાળકોને જોતા રહ્યા, એના છોકરા, એની પત્ની રડતા રહ્યા અને મગરમચ્છ બરોબર વચમાં લાવ્યો તળાવમાં. હાથીને થયું કે હવે મને કોઈ નહીં બચાવે. એક કમળનું ફૂલ લઈ અને ભગવાનને પોકાર્યા, હે હરી. ત્યાં તો ભગવાન વૈકુંઠમાંથી દોડ મૂકી ગરુડ પર સવાર થઈને આવ્યા અને ગજેન્દ્રનો અને મગરમચ્છનો ઉદ્ધાર કર્યો. બંનેને બહાર કાઢ્યા. સુદર્શન ચક્રથી મગરમચ્છનું મસ્તક કાપ્યું. ભગવાનના હાથ લાગ્યા. મગરમચ્છમાંથી એક દેવ બનીને બહાર માણસ આવ્યો. હાથીમાંથી એક દેવ બનીને માણસ આવ્યો. બંને સ્તુતિ કરી, અમને ક્ષમા કરો, મેં મારા ગુરુનું અપમાન કર્યું એટલે હું હાથી થયો, તમારી દયાથી હું મુક્ત થયો. હાથીની અવની બહુ દુઃખદાયક હોય છે, તમે મને છોડાયો. જે મારી કથા કહે છે એને કોઈ રોગ નહીં લાગે, એનું અકાળ મૃત્યુ નહીં થાય. મગરમચ્છમાંથી જે દેવ બન્યો એણે કીધું મેં બ્રાહ્મણનું અપમાન કર્યું અને મારે મગરમચ્છ બનવું પડ્યું. તમારી કૃપાથી મારો ઉદ્ધાર થયો. ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કરી બંનેને વૈકુંઠમાં લઈ ગયા. અહીં અષ્ટમો કંદ પૂરો થાય છે. હવે 9મા સ્કંદની કથા આવે છે. સુખદેવજી મહારાજ બોલ્યા, સુખોવાચ. કામ્યવનેન સુધુમ્નો ઇલાસ્ત્રી રૂપેણ પુત્રઃ કામયમુનાયા સત્સમા સયાતિ સુપુત્રી સુકન્યા સ્વયં ઋષિ પત્ની પ્રાણી ગૃહેણ કૃત્વા મા ભાંગ અમરીશો મહાભાગ સપ્ત દીપ ભારત. ભગવાન સુખદેવજી પરીક્ષિતને કહે છે, રાજા હવે અષ્ટમા કંદની કથાનો વિરામ આપી 9મા સ્કંદમાં જે ભગવાન રામના જન્મની કથા છે. આ દેશમાં અયોધ્યા નામની નગરી છે. એ નગરનો રાજા ઈશ્વાકુ છે. ઈશ્વાકુના પુત્ર શ્રાદ્ધદેવ થયા. એને કોઈ સંતાન નહોતું. સંતાન માટે યજ્ઞ કરાયો, દીકરો જન્મ્યો. રાજાને બહુ ખુશી થઈ, મોટો થયો ને રાજ્ય આપ્યું. આ રાજા એક દિવસે પોતાના માણસો જે જંગલમાં ફરવા ગયો. ફરતા ફરતા કામ્ય વનમાં પ્રવેશ કર્યો, જે વનમાં ભગવાન શિવ રહે છે. અને શિવે શાપ આપ્યો હતો પાર્વતીને રાજી કરવા માટે કે આ વનમાં કોઈ પણ આવશે એ પુરુષ હશે તો સ્ત્રી બની જશે.
આ રાજા પોતાની સેના સાથે વનમાં પ્રવેશ કર્યો એટલે ઘોડા હતા એટલી બધી ઘોડીઓ બની ગઈ, રાજાઓ હતા બધા સ્ત્રી બની ગયા. બધાય શરમાયા, એકબીજાની સામું જોયું, હહોના ઘેરે જતા રહ્યા. અને આ રાજા પણ સ્ત્રી બન્યો, એને શરમ થઈ કે મારા રાજ્યમાં જઈશ તો લોકો મને શું કહેશે. પોતાના રાજ્યમાં ન ગયા, વનમાં રહેવા લાગ્યા સ્ત્રીના રૂપે. એમાં બ્રહ્માનો પુત્ર અંત્રી, અંત્રીના પુત્ર ચંદ્રમા અને ચંદ્રમાનો પુત્ર બુધ, એની સાથેના લગ્ન થયા. એના ઘરે પૂર્વ નામનો રાજા થયો. પૂર્વ નામના રાજાના ઘરે માનધાતા થયો. માનધાતાના ઘરે 1000 દીકરીઓ હતી, દીકરા નહોતા. સૌરભ નામના ઋષિ સાથેના લગ્ન થયા. એને ત્યાં એક દીકરો થયો જેનું નામ થયું ત્રિશંકુ. વશિષ્ઠે એને શિષ્ય બનાવી અયોધ્યાની રાજા આપી. એના ઘરે હરિચંદ્ર રાજા થયા, જેણે પોતાના ધર્મ માટે પોતાની પત્નીને વેચી નાખી, પુત્રને વેચી નાખ્યો, પોતે વેચાઈ ગયા. એ રાજાના કુળમાં અમરીશ થયા. અમરીશે એકાદશીનું વ્રત કર્યું, જેને ભગવાન પ્રસન્ન થયા. અને એ અમરીશના કુળમાં રાજા સગર થયા. સગરના ઘરે 60,000 છોકરાઓ છે, પણ બધા નશામાં ચૂર છે. સગરે યજ્ઞ કર્યો અને સગરના પુત્રોએ બ્રાહ્મણોનું અપમાન કર્યું. બ્રાહ્મણો બધા યજ્ઞ છોડીને જતા રહ્યા. સગરને ગયું નહીં, છોકરાઓને કાઢી મૂક્યા. છોકરાઓ જંગલમાં જઈ પોતાના પિતાની સાથે દુશ્મન રાખી અને પિતાએ જે યજ્ઞનો ઘોડો મૂક્યો હતો એ મળ્યો નહીં. છોકરાઓ પાછા આવ્યા. સગરે કીધું ખબરદાર, અશ્વને લીધા વગર પાછા આવ્યા તો આખી ધરતી ખોદી પણ ઘોડો મળ્યો નહીં. ખોદતા ખોદતા ભગવાન કપિલના આશ્રમ પાસે ગયા. ત્યાં ઘોડો મળ્યો. ભગવાનને આંખો બંધ કરીને જોયા અને બધા નશામાં હતા. એટલે કીધું આ બાવો નથી, આ ઢોંગી છે, મારો મારો કરીને કોદાળી પાવડાલીને મારવા ગયા. કપિલ ભગવાને આંખો ખોલી, એમાંથી અગ્નિ નીકળ્યો અને બધા ભડભડ બળીને રાખ થયા. બધા પ્રેત બન્યા. સગરને ખબર પડી કે મારા છોકરાઓ ભૂત થયા. પોતાના ગુરુને કીધું કે મારા પુત્રનો ઉદ્ધાર કેમ થાય. વશિષ્ઠે કીધું ગંગાજી આવે તો થાય. સગરે પોતાના પુત્ર સુમાનને રાજ્ય આપીને 1000 વર્ષ તપસ્યા કરી. ગંગા આવ્યા નહીં, મૃત્યુ પામ્યા. એ કુળમાં કેટલાઓ રાજાઓ ગયા પણ ગંગા ના આવ્યા. છેલ્લે ભાગીરથે ભગવતીની સ્તુતિ કરી. ગંગા પ્રસન્ન થયા અને કહ્યું કે ભાઈ શંકર ભગવાનને પ્રસન્ન કર. ભોળાનાથ મને મસ્તક પર ધારણ કરે તો તારા પિતૃનો ઉદ્ધાર થાય. શિવની સ્તુતિ કરી. શંકર ભગવાને ગંગાજીને મસ્તક પર ધારણ કર્યા. ગંગાજી શિવના મસ્તક પર આવ્યા અને પછી ધરતી પર ધોધમાર ધારા વહી. ભાગીરથને ગંગાજી કીધું બેટા તું આગળ ચાલ, તારા પિતૃ હોય ત્યાં મને લઈ જા. ભાગીરથ આગળ રથ ચલાવે, ગંગાજી પાછળ આવે. જ્યાં સગરના પુત્રનો હાડકાનો ઢગલો પડ્યો હતો, ગંગાજીનો સ્પર્શ થયો. જ્યાં ગંગાજીને અડ્યા તો બધાએ ગંગામાં સ્નાન કરીને દેવતા થયા અને દેવતાઓએ જે જયકાર કરી, બોલીએ ગંગા મૈયા કી જય. સગરના પુત્રનો ઉદ્ધાર કર્યો એટલે ગંગાજીનું બીજું નામ પડ્યું ભાગીરથી ગંગા. ભગવાન સુખદેવજી કહે છે, પરીક્ષિત મારો જન્મ પણ ગંગા કિનારે થયો. જે કિનારે તું કથા કરે છે, જે કિનારે તું કથા સાંભળે, અમારી જન્મભૂમિ છે. ગંગા એટલે ભારત. આપણા ભારતમાં જ ગંગા વહે છે, બીજા કોઈ દેશમાં નહીં. આપણે બહુ ભાગશાળી છીએ ભાઈ. અને એ ગંગાના કિનારે સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવે છે. સગરના પુત્રનો ઉદ્ધાર થયો. સગરના કુળમાં ભાગીરથ થયા. ભાગીરના કુળમાં અજ થયા. અજના કુળમાં દશરથ થયા. દશરથના ઘણાય લગ્ન થયા પણ મહારાજના ઘરે કોઈ પુત્ર થયો નહીં. એટલે એક દિવસે વિચાર થયો કે હું ક્યાં જાઉં. અને જ્યારે જ્યારે આ જગતમાં રાજાઓને, દેવતાઓને કોઈ દુઃખ પડ્યું છે, કોઈ રસ્તો નથી મળ્યો તો સંતોને પૂછ્યું છે, આપણને નથી પૂછ્યું. અને કોઈ તકલીફ પડે તો સંતોને જ પૂછાય. એટલે દશરથજી પોતાના ગુરુ પાસે જાય છે. આવો હવે રામ જન્મ કરાવીએ. થોડી વાર માટે સાપડી ગામને ભૂલી જાઓ. આજ મેં તમને નોન સ્ટોપ કથા સંભળાવી, કારણ કે રામ જન્મ તમે કંકોત્રીમાં લખ્યું છે. તમારે રામ જન્મ કરાવો ને. હમણાં અમેરીલીમાં કથા કરી, 50 લાખનો ખર્ચો કર્યો. 2 ટાઈમ કથા હતી. અને એ ભાઈઓ વલ્લભભાઈ ફણીવા, પીણાવા, પરબતભાઈ, રમણીકભાઈ અને કાનજીભાઈ આદરોજા અમરેલીથી પધાર્યા છે. ને તાળીઓથી વધાવો મારા બાપ. 26 તારીખે કથા પૂરી કરીને તમારા ગામમાં આવ્યો છું. 50 થી 65 લાખનો ખર્ચો કર્યો આ વડીલોએ. 2 ટાઈમની કથા હતી. અને જે તમે ઝાંખી જોઈ રહ્યા છો એ ઝાંખી જોઈને લોકો નાચતા હતા, ગાતા હતા, રોતા હતા.
આપણે તો બધા દેવતા છીએ એટલે આપણને નાચતા શરમ લાગે અને મારી પાસે સમય બી નથી, કારણ કે 9 થી 12ની કથા છે એક ટાઈમની. એક ટાઈમ આ બધી કથા પૂરી થાય ને મેં તમને 5 અધ્યાય અને 5 સ્કંદની કથા સંભળાવી. 2 કલાકમાં તમને મેં 122 અધ્યાય સંભળાવ્યા. તમારા મગજમાં આવ્યું કે ના એવું ભગવાન જાણે, કારણ કે તમે કંકોત્રીમાં લખ્યું છે મંગળવારે રામ જન્મ. હવે મારે તમને રામ જન્મ કરાવો ને તો પછી કાલ ક્યાંક બાપુને કઈ આવડતું નથી. 8 દિવસની 6 કલાકની કથા છે બાપ, મેં તમને એક કલાકમાં સંભળાવી દીધી. નરસિંહ અવતાર સંભળાવ્યો, સમુદ્ર મંથનની કથા સંભળાવી, અજામિલની કથા સંભળાવી, ગજેન્દ્રની કથા સંભળાવી, ભગવાન રામના જન્મ સુધી તમને પોગાડી દીધા. બીજો સ્કંદ, ત્રીજો સ્કંદ, ચોથો સ્કંદ, 5મો, 6થો, 7મો ને 8મા દિવસે પોગાડ્યા. અને ભગવાન પુત્ર બનીને જેના આવ્યા છે, જેનું નામ છે અયોધ્યા નગરી સરજુ કિનારે. મહારાજ દશરથને થયું કે મારે કોઈ દીકરો નથી, મેં બહુ યજ્ઞ કર્યા, હવે હું કોને કહું? પછી યાદ આવ્યું કે લાય મારા ગુરુ પાસે જાઓ. હાલો બધાય આપણે મનથી અયોધ્યા જઈએ. એકવાર મારી સાથે જય જયકાર કરો જ્યાં ભગવાન પ્રગટ્યા છે. બોલી અયોધ્યા ધામ કી જય, સરજુ મૈયા કી જય. આપણી વચમાં વલ્લભભાઈ ફેણાવા, પરબતભાઈ, રમણીકભાઈ, કાનજીભાઈ આદરોજ આવ્યા છે અને જોરથી તાળીથી એકવાર વધાવો, સ્વાગત કરો મારું. જે અહીંના કાર્યકર્તા એને પ્રાર્થના, હમણાં રામ જન્મ થાય એટલે તમારા જે મહેમાનો આવ્યા હોય જે વધાવો મારે. આ વલ્લભ દાદાએ 50 લાખ ખર્ચો કરી આ ત્રણેય વડીલો સાથે કથા કરી અને તાળી વધાવો મારા બાપ. અમરેલીની આ જ કથા ભગવાનના ભક્ત છે, આખું ગામ ભક્તિવાન છે. રોજ આવી કથા થાય, રોજ કથાઓ સાંભળે. અને એ દેશનો રાજા દશરથ, એને કોઈ દીકરો નહીં. વિચાર થયો કેટલી બધી મેં કથાઓ કીર્તન કરી પણ મારા ઘરે દીકરો નહીં, હું શું કરું કે મારા ઘરે દીકરો જન્મે? એટલા મને ગુરુજી યાદ આવ્યા. હવે રામને આવવાનો ટાઈમ થઈ ગયો છે મારા બાપ. જેણે ભગવાન વામન, નરસિંહ અને હવે રામને બનાવીને લાવશે. એ છોકરા, એ ભાઈએ, એ યુપીના મધ્યપ્રદેશના બ્રાહ્મણ છે જે તમને આ ઝાંખી કરાવે છે. હમણાં વામનના દર્શન કરાવ્યા, નરસિંહના દર્શન કરાવ્યા, હવે તમને રામના દર્શન કરાવશે. એ ભાઈને તાળીથી વધાવો મારા બાપ. કેટલા સુંદર દીકરીઓના પાત્ર બને. એ દીકરીઓ જ છે પાછી જે તમારે અમે બનીને આવે છે ને, બધી દીકરીઓ છે. પણ એવું લાગે જો ભાવથી જુઓ કે સાક્ષાત ભગવાન છે. હવે તમારી અમે રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી આવવાના છે, માટે પ્રેમથી આ ચોપાઈ સાંભળો. શંકર ભગવાન પાર્વતીને કથા કહે છે. ગુરુ ગ્રહ सुख दुख सब गुरु ही सुनाए, निज सुख दुख सब गुरु ही सुनाए. कही वशिष्ठ बहु विधि समझाए, कही वशिष्ठ बहु विधि समझाए. धरहु धीर होए सुत चारी, धरहु धीर होए सुत चारी. त्रिभुवन विदित भगति भयहारी, त्रिभुवन विदित भगत भयहारी. श्री ऋषि वशिष्ठ ओम स्वाहा, ओम स्वाहा. यज्ञ आरंभ થયો. पुत्र काम शुभ यज्ञ करावा, पुत्र काम शुभ यज्ञ करावा. प्रगटे अग्नि अरुकीने प्रगट अग्नि चारु वरने, भगति सहित मुनिया हुति दीनी, भगति सहित मुनिया हुति दीनी. जो वशिष्ठ कछु हृदय विचारा, जो वशिष्ठ कछु हृदय विचारा. सकल काजु सिद्ध तुम्हारा, सकल काजु
शीतल भगवान शिव पार्वती ने कैसे सुखदेव जी परीक्षित ने कैसे राजन दशरथ जी गुरुजी ना चरण में प्रार्थना करी वशिष्ठे कीधु मैं तने बधा यज्ञ कराव्या हवे एक यज्ञ से ये हूँ न करावी सकूँ एना माटे तो सिंगी ऋषि ने लाववा पड़शे आ यज्ञ ये करावी सके जगत में जेटली स्त्रीओ ने पोतानी माँ बेन बेटी समझतो होय कदी कोई स्त्री नी आँख में आँख न नाखे एना चरण ज जोतो होय अने कदाच जोवाई जाए तो एम समझे कि मारी जनेता समान छे ए ज आ यज्ञ करावी सके अने ये यज्ञ वासिंगभाई ने घेरे थई रह्यो छे आज जे लोको आव्या हशे ने खबर हशे आनु नाम से मारुति यज्ञ वशिष्ठे कीधुं हूँ बधा यज्ञ करावुं पण आ यज्ञ तो कोई साधु करावी सके बाप सिंगी ऋषि ने बोलावो एने कोई दिवस कोई स्त्री हमें जोयुं नथी एने खबर ज नथी के आ स्त्रीनुं मोढुं केवुं होय अने सिंगी ऋषि आवे छे यज्ञ में आहुति नाखी अने आ महात्मानुं तप छे भजन छे एनी जीवननी पवित्रता छे जे होय आहुति आपी अग्नि नारायण प्रगट थया लो राजा आ खीर तमारी राणीओने आपो कौशल्या कैकेयी मां सुमित्रा ने खीर आपी त्रणेय राणीओए खाधी छे समय आयो बरोबर चैत्र महीनो आज चैत्र महीनो पूरो थयो आजनो दिवस कालथी वैशाख महीनो बेसे अने चैत्र महीनो पूरो थता थता आपणी भागवतनी कथा सापड़ीमां भगवान रामनो जन्म चाली रह्यो छे ए भागशाળી છો તમે આજે અમાવસ છે ઉતરતો મહિનો છે અંતિમ દિન છે અને આ જ મહિનામાં ભગવાન પ્રગટ્યા છે નવમી તિથિ मधुमास पुनीता नवमी तिथि मधुमास पुनीता शुक्ल पाचे अभिजित हरिप्रीता शुक्ल पाचे अभिजित हरिप्रीता शीतल मंद सुरभि बहवा सुरभि बहवा हर सीत सुर संतन मन ध्याओ हर सित सुर संतन मन ध्याओ स्तुति करहि नागे मुनि देवा स्तुति करहि नागे मुनि देवा बहुविधि लाभहि निज निज सेवा बहुविधि लाभहि निज निज सेवा गगन विमल संकुल सुर जूथा गगन विमल संकुल सुर जूथा गावहि गुण गंधर्व बरूथा गावहि गुण गंधर्व योग सुर समूह गिनती करे करे पहुँचे निज निज धाम जग निवास प्रभु प्रगटे बोलिए रामचंद्र भगवान की सुखदेव जी महाराज परीक्षित ने कैसे राजन चैत्र महीनो शुक्ल पक्ष बरोबर 12 वाग्या से लोग जमीन जमीन आराम करे ना बहु गर्मी से ना बहु तड़को छे मध्य दिवस 12 वाग्या से अने भगवान कौशल्यानी सामे प्रगट्या छे कौशल्या माए स्तुति करी भगवाने बाळकनुं रूप लीधुं आखा महल में अवाज आयो दशरथ ना घेरे लालो भयो अवध में लालो भयो कौशल्या को लालो भयो दास